Hello friends, how are you? Standard 7 Science. Topic number 8.4. When a current are generated due to uneven heating on the earth. ઓકે, તો પૃથ્વીની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર છે. uneven heating between the equator and the poles. ઓકે, તો ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું. You might have learned in the geography that region close to the equator get maximum heat of the sun. ઓકે, તો ભૂગોળમાં તમે ભણ્યા હશે કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે. The air in this region gets warm. The warm air rises and the cooler air from the region in the 0 to 30 degree latitudes belt on either side of the equator move in. ઓકે, તો પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે. ગરમ હવા ઊંચે ચડે છે અને 0થી 30 અક્ષાંશના પ્રદેશ બંને બાજુના પટ્ટામાં આવેલી તથા હવા વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે. આ પવનના ફૂંકાવાની દિશા તમે ઉત્તર Okay. These winds blow from the north and south toward the equator at the poles. The air is colder than at the latitude about 16 degrees. The warm air at this latitude rises up and the cold wind from the polar region rushes in to take its place. In this way, wind circulations is set up from the poles to the warmer latitude as shown in the figure. ઓકે, તો હવે શું છે કે વિષુવવૃત્ત ઓકે 30 ડિગ્રીથી અક્ષાંશના વિષુવવૃત્ત પ્રદેશ તરફ ગતિ કરવાને કારણે હવે હોય છે. બરાબર છે. હવે વિષુવવૃત્ત જે છે દક્ષિણની દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે. હવે ધ્રુવ પ્રદેશો પાસે હવા લગભગ 60 ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશો કરતાં ઠંડી હોય છે. આ અક્ષાંશ આગળની ગરમ હૂંફાળી હવા ઉપર ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે. આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ ધ્રુવથી હૂંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે. ઓકે, the winds flow pattern because of uneven heating on the earth. જો પૃથ્વી પરની અસમાન રીતે ગરમ થવાની ઘટનાને રચાતા પ્રવાહનો પ્રસાર. ઓકે, જો આ એર છે આ બાજુ જાય છે, આ એર અહીંયા જાય છે. બરાબર છે. અહીંયા એર છે અહીંયાથી જતી રહેશે, એની જગ્યા લેવા આવે. આ એર અહીંયા જાય છે તેની જગ્યા લેવા આ એર આવે છે. બરાબર છે. The winds would have flown in the north-south direction from north to south or from south to north. A change in the direction is however caused by the rotation of the earth. Okay, તો પવનના પ્રવાહની દિશા ઉત્તરથી દક્ષિણ
દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ, પરંતુ પૃથ્વીના ભ્રમણના કારણે તેઓની દિશામાં ફેરફાર થાય છે. Uneven heating of land and water. You have read about the sea breeze and land breeze in chapter 4. In summer, near the equator, the land warms up faster, and most of the time the temperature of the land is higher than that of the water in the oceans. Okay. તો જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું. તમે પ્રકરણ 4માં દરિયાઈ પ્રવાહો અને જમીનના પ્રવાહો વિશે વાંચ્યું હતું. ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે અને મોટાભાગના સમયે જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન ઊંચું હોય છે. હવે જમીન પરની હવા ગરમ થઈને ઊંચે ચડે છે, જેના કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે, જેને મોસમી પવનો કહેવામાં આવે છે. The word monsoon derived from the Arabic word mausam, which is mean season. મોન્સૂન શબ્દ અરબી શબ્દ મૌસમ પરથી આવેલો છે, જેનો અર્થ ઋતુ થાય છે. In the winter, the direction of the wind flow gets reversed. It flows from the land to the oceans. Okay. તો શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે અને જમીનથી સમુદ્ર તરફની હોય છે. Okay. The wind from the oceans carry water and bring rain. It is a part of the water cycle. Okay, તો સમુદ્ર પરથી આવતો પવન પાણી, વરાળ અને વરસાદ લાવે છે, જે જળ ચક્રનો એક ભાગ છે. The monsoon winds carry water and it rains. Okay. તો ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈ આવે છે, જેના કારણે વરસાદ પડે છે. Cloud bring rain and give us happiness. Farmers in our country depend mainly on a rain for their harvesters. ઓકે. તો વાદળો જે છે વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે. આપણા દેશના ખેડૂતો પાક માટે મોટા ભાગે વરસાદ પર આધારિત છે. There are many folk songs associated with clouds and rain. તો વરસાદ સાથે વાદળો અને વરસાદ માટે ઘણા લોકપ્રિય ગીતો પ્રચલિત છે. If you know such a song, here is a one for you. જો તમે એક જાણતા હોય તો તમારા માટે એક અહીંયા છે. ઓકે. Roaring crowd across the sky tell us that monsoon is here. Dark and floating clouds and your bow, raindrop everywhere. Clouds make lightning flash overhead and
irrigated field with rain. Cloud make earth eat fragrance spread when wet with the drops of rain. Rising from the ocean vast, close fill up with the rain, rain to ocean, back with the last, middle with the ocean again. ઓકે, તો આકાશમાં ઘેરાતા વાદળ અમને કહો કે વરસાદ આવશે. કાળા અને લહેરાતા વાદળો દરેક જગ્યાએ વરસાદના ટીપા વરસાવો. ઉપર વીજળીને ચમકાવતા વાદળો વરસાદથી અમારા ખેતરોને સિંચી દો. તમારા પાણીના ટીપા વડે ભીંજવી ધારા ભૂમિ માટેને સુગંધ પ્રસરાવો. સમુદ્ર પરથી આવતા વાદળ જમીન પર વરસાદ વરસાવી સમુદ્રમાં પહોંચી જાઓ. ઓકે, તો અહીંયા એક ફિગર આપેલી છે. યુ કેન ક્લિયરલી સી ઇન ધ ટેક્સ્ટ બુક. જુલાઈ 0.5 km 1.600 ફૂટ. ઓકે, બરાબર છે. અહીંયાથી આ રીતે જાય છે ને અહીંયાથી આ રીતે, બરાબર છે. Uneven heating of land, especially in the Rajasthan desert, generate monsoon wind from the southwest direction in summer. These winds carry lots of water from the Indian Oceans. ઓકે, તો હવે સ્થાનના વિશેષ સ્વરૂપે રાજસ્થાનના રણ વિસ્તારને અસમાન ગરમીથી ઉનાળામાં દક્ષિણ પશ્ચિમી દિશા તરફથી વર્ષા પવન નિર્મિત થાય છે. આ વર્ષા પવન પોતાની સાથે હિન્દ મહાસાગરમાંથી ઘણી જળ બાષ્પ લઈને આવે છે. However, it is not always a happy ending. Rain often creates a problem. Can you list some of the problems? Can you discuss the cause and solution of the problem with your teachers and parents? Okay, કે જો કે વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે તેવું નથી. ઘણી વખત મુશ્કેલી પણ ઉત્પન્ન કરે છે. તમે તમારા શિક્ષક અને માતા પિતા સાથે વરસાદને લગતી મુશ્કેલીઓ તથા ઉપાયોની ચર્ચા કરી શકો છો. ઇન નેચર itself, there are certain situations that sometimes create a disaster and pose threat to human and plant life. ઓકે, કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ જેવી પરિસ્થિતિને જન્મ આપે છે જેથી હોનારત સર્જાય છે જેનાથી મનુષ્ય, પ્રાણીઓ તથા વનસ્પતિઓ માટે સંકટ ઊભું થાય છે. લેટ્સ સ્ટડી ટુ સચ અ સિચ્યુએશન, થંડરસ્ટોર્મ એન્ડ સાયક્લોન. ઓકે, તો થંડરસ્ટોર્મ એટલે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરીશું, બરાબર છે. હવે આ જો ઉનાળામાં કેવું હતું, આ તરફ જતું હતું અને શિયાળામાં આ તરફ આવે છે. Uneven heating of the land and water in the winter generates a wind from the north and west. Colder land, this colder wind carry little water, hence brings small amount of rain in winter. ઓકે, તો શિયાળામાં સ્થળ અને પાણીની અસમાન ગરમીના કારણે ઉત્તર પશ્ચિમના ઠંડા સ્થાનો પરથી આવે છે. તે ઠંડા પવન પોતાની સાથે થોડી જળબાષ્પ લાવે છે. આટલા માટે શિયાળામાં પણ ઓછો પડે, એટલા માટે શિયાળામાં વરસાદ ઓછો પડે છે.